માંગરોળ કેશોદ રોડના માનખેત્રા વાડી વિસ્તારમાં શ્રી રામ મંદિર માનખેત્રા તથા જયેશભાઈ વાલાભાઈ ખેર દ્વારા શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ। જગદીશભાઈ વાલાભાઈ ખેર શ્રી માનખેત્રાના આંગણે શ્રી રામ કથાનું સુંદર આયોજન શ્રી જયેશભાઈ વાલાભાઈ ખેરના માધ્યમ દ્વારા કરવામાં આવેલું છે। સમાજ અને પિતૃઓના સારા તર્પણ માટે આ એક સમાજ સેવા અને સારા એક કાર્ય માટે રામકથાનું આયોજન કરેલું છે, જેમાં સુપ્રસિદ્ધ શ્રી સ્વામીજી વ્યાસપીઠે બિરાજી વિડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી ગહન વિષયને સુગમ કરી પોતાની સુર મધુર શૈલી દ્વારા સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવ્યું હતું। તારીખ 24 થી 30 એપ્રિલ સુધી યોજાયેલ શ્રી રામ કથામાં રાત્રે 8 થી 11 સમય સુધી પૂજ્ય સ્વામી શ્રી દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની જીવન ગાથા સાથે જીવનના સાચા જ્ઞાન ભક્તિનો સાચા અર્થમાં મહિમા સમજાવી સુંદર રીતે શ્રી રામ કથા યોજાતા આસપાસના હજારો લોકો રામ ભક્તો આ દિવ્ય કથાનો લાભ લેવા ઉમટી પડ્યા હતા। માંગરોળ તાલુકાના માનખેત્રા ગામમાં શ્રી રામ કથા ચાલી રહી છે। જયેશભાઈ વાલાભાઈ ખેરના યજમાન પદે આ કથા ચાલી રહી છે। માંગરોળના આજુબાજુના વિસ્તારના લોકો યુટ્યુબના માધ્યમથી ઘણી કથા સાંભળતા હોય છે, પણ આજે જયેશભાઈ એવું આયોજન કર્યું છે કે બધાને રૂબરૂ કથા સાંભળવાનો અવસર મળે। તો માનખેત્રા ગામની વાડીમાં સુંદર મજાનું આ રામકથાનું આયોજન થયું છે અને શાસ્ત્રોની કથા એ સમાજનું જ ચિત્ર શાસ્ત્રોમાં કંડારવામાં આવ્યું હોય છે। સમાજ ત્યારે પણ હતો, સમાજ આજે પણ હોય છે અને સમાજના સુખ માટે શાસ્ત્રોમાં ખૂબ બધી સુંદર વાતો, સર્વ પ્રકારના સુખના ઉપાયો બતાવ્યા હોય।